સુરતના ચોક કોઝવે વિસ્તારમાં મહિલા દુકાનદારનું ધ્યાન ભટકાવીને યુવક મોબાઈલ તફડાવી ગયો। સુરતમાં ચોરી કરવા માટે તસ્કરો નવા કિમિયા અપનાવતા હોય છે, ત્યારે ચોક બજાર વિસ્તારમાં પાન માવા સહિત ટોબેકોની દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ હતી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અજાણ્યો દુકાનની અંદર આવ્યો હતો। કોઝવે 4 રસ્તા પાસે આવેલા ટોબેકોની દુકાનમાં ચોરી થઈ હતી। મહિલા દુકાનદાર રેખાબેન સતાણી પોતાની દુકાનમાં હતા। એ દરમિયાન અજાણ્યો યુવક દુકાનની અંદર પ્રવેશી ગયો હતો। બાદમાં મહિલા દુકાનદાર રેખાબેનને વાતોમાં ચડાવી દીધા હતા। પહેલી વસ્તુ આપો, બીજી વસ્તુ બતાવો એમ કહેવા લાગ્યો હતો। આમ કરીને શિફ્ટપૂર્વક જ્યારે રેખાબેનનું ધ્યાન નહોતું ત્યારે ખિસ્સામાં મોબાઈલ ટેબલ પરથી લઈને મૂકી દીધો હતો। સીસીટીવીમાં ચોરી દેખાઈ। રેખાબેને કહ્યું કે યુવક મારી દુકાને આવ્યો હતો, મને વાતોમાં ફસાવી દીધી હતી। બાદમાં હું તેને વસ્તુઓ બતાવી રહી હતી ત્યારે મને ખબર ન પડે તે મોબાઈલ ચોરી કરી હતી। જ્યારે મારે મોબાઈલનું કામ પડ્યું ત્યારે ટેબલ પર જોયું તો મોબાઈલ નહોતો, જેથી મેં સીસીટીવી ચેક કર્યા તો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી સીસીટીવી ફૂટેજ સાથે ચોક બજાર પોલીસમાં ચોરીની ફરિયાદ આપી છે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનુજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે।